નમસ્કાર. જરાક કલ્પના કરો, પશ્ચિમની તમામ સુખ સુવિધાઓ અને પોતાનું ઘર છોડીને કેટલીક વિદેશી મહિલાઓ છેક ભારત આવે છે અને અહીંની આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. ખરેખર એક આશ્ચર્યજનક અને રૂવાડા ઊભા કરી દે તે આ વાત છે. તો સ્વાભાવિક રીતે જ એક મોટો સવાલ ઊભો થાય છે કે છેવટે એવું તો શું હતું કે પશ્ચિમી મહિલાઓએ ભારતની આઝાદી માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. ચાલો આજના આ વિશ્લેષણમાં આ જ ઐતિહાસિક સફરમાં થોડા ઊંડા ઉતરીએ. આપણે આજે મુખ્યત્વે જોઈશું કે કેવી રીતે આ મહિલાઓ ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષાઈ, શિક્ષણમાં શું ફાળો આપ્યો અને ખાસ કરીને સિસ્ટર નિવેદિતા, એની બેસન્ટ અને મીરાબેને ભારતની ક્રાંતિમાં કેવો અમર વારસો છોડ્યો. તો ચાલો આ વિદેશી મહિલાઓના ઐતિહાસિક યોગદાનથી જ વાતની શરૂઆત કરીએ. ખરેખર જોઈએ તો આમાંની ઘણી મહિલાઓ પશ્ચિમની એ ભૌતિકવાદી દુનિયાથી સાવ કંટાળી ગઈ હતી. તેમણે કંઈક ઊંડું, કંઈક અર્થપૂર્ણ જોઈતું હતું અને એ આધ્યાત્મિક શાંતિ તેમને મળી પૂર્વની સંસ્કૃતિમાં, ખાસ કરીને ભારતમાં. ભારતની પ્રાચીન ફિલસૂફીએ તેમના આત્માને ઢંઢોર્યો અને ભારત માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપી. હવે એ સમજવું જરૂરી છે કે ભારતીય સંસ્કૃતિ અને ફિલોસોફીનું આકર્ષણ એક્ઝેક્ટલી કેવું હતું. કયા વિચારોએ તેમને આટલા પ્રભાવિત કર્યા? અહીં 3 અલગ-અલગ અને બહુ રસપ્રદ આધ્યાત્મિક માર્ગો જોવા મળે છે. સિસ્ટર નિવેદિતા, જે મૂળ માર્ગરેટ નોબલ હતા, તેઓ લંડનમાં સ્વામી વિવેકાનંદના વેદાંતના ઉપદેશો સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પછી છે એની બેસન્ટ, જો આયર્લેન્ડથી થિયોસોફિકલ સોસાયટીના માધ્યમથી ભારત આવ્યા. અને મીરાબેન, મેડલિન સ્લેડમાંથી મીરાબેન બનેલા આ મહિલા તો ગાંધીજીની અહિંસા અને સાદગીથી એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતાનું આખું જીવન એ માર્ગે જ આપી દીધું. આ દરેકની જાગૃતિની સફર એકદમ પર્સનલ અને ડીપ હતી. સીધા રાજકારણમાં કૂદી પડતા પહેલા આ મહિલાઓએ સમાજ સુધારણાનું ઘણું મોટું પાયાનું કામ કર્યું. એટલે જ હવે વાત કરીએ શિક્ષણ અને મહિલા સશક્તિકરણની. સિસ્ટર નિવેદિતાએ એક બહુ પાવરફુલ વાત કહી હતી. ભારત મહાન મહિલાઓનો દેશ છે અને ભારતીય મહિલાઓએ રાષ્ટ્રના વ્યાપક અને વિશાળ ખ્યાલને કેળવવાની જરૂર છે. તો આનો સીધો અર્થ એ થયો કે જો રાષ્ટ્રને મજબૂત બનાવવું હોય તો મહિલાઓનું શિક્ષણ એ સૌથી પહેલું અને પાયાનું પગલું છે. મહિલાઓ ભણશે, જાગૃત થશે તો જ દેશ ખરા અર્થમાં તાકતવર અને આઝાદ બનશે, બરાબર ને? અને આ માત્ર મોટી વાતો નહોતી, તેમણે આને હકીકતમાં પણ બદલી બતાવ્યું. સિસ્ટર નિવેદિતાએ 1898માં કલકત્તામાં છોકરીઓ માટે એક આખી શાળા જ શરૂ કરી દીધી. એવી જ રીતે માર્ગરેટ કુઝિન્સે 1928માં ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સ ઊભી કરવામાં જબરજસ્ત લીડરશિપ લીધી. આ સંસ્થાઓ દ્વારા તેમણે ખાલી શિક્ષણ જ નહીં પણ મહિલાઓને વોટ આપવાનો અધિકાર મળે અને તેમનામાં રાષ્ટ્રીય લેવલની જાગૃતિ આવે એ માટે બહુ નક્કર કામગીરી કરી. તો ચાલો હવે એક એવી મહાન હસ્તી પર થોડું વધારે ફોકસ કરીએ જેમની સફર સૌથી વધુ પ્રેરણાદાયક છે. સિસ્ટર નિવેદિતા, શિક્ષણથી ક્રાંતિ સુધી. માર્ગરેટ નોબલમાંથી સિસ્ટર નિવેદિતા બનવાનું આખું ટ્રાન્સફોર્મેશન ખરેખર અકલ્પનીય છે. લંડનમાં લાગેલી આ ઐતિહાસિક તકતી વિશે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત ધ્યાનમાં આવે એવી છે. આ તકતી માર્ગરેટ નોબલને એક શિક્ષણવેદ અને ભારતીય સ્વતંત્રતાના પ્રચારક તરીકે સન્માન આપે છે. બંગાળમાં ક્રાંતિના મંડાણ કરતા પહેલા તેમના મૂળ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડમાં હતા અને આ નિશાની આપણને એની જ યાદ અપાવે છે. ભારતમાં આવ્યા પછી તેમને લોકોનો કેવો અફાટ પ્રેમ મળ્યો હશે એ તો જુઓ. ખુદ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે તેમના વિશે કહ્યું હતું કે તેઓ ખરેખર એક લોકમાતા હતા. લોકોના માતા. લોકમાતા, આ શબ્દનો વજન જ કંઈક અલગ છે. એક વિદેશી મહિલા ભારતીયોના હૃદયમાં આટલું પવિત્ર અને ઊંચું સ્થાન મેળવી લે એ તેમના નિસ્વાર્થ સમર્પણની સૌથી મોટી સાબિતી છે. અને હા, સિસ્ટર નિવેદિતા માત્ર સામાજિક કામો પૂરતા સીમિત નહોતા રહ્યા. તેઓ પૂરેપૂરા સક્રિય રાજકારણ અને ક્રાંતિમાં પણ જોડાયા. બંગાળની જે ગુપ્ત અનુશીલન સમિતિ હતી તેના ક્રાંતિકારીઓને તેમણે છુપી રીતે માર્ગદર્શન અને આર્થિક મદદ પણ આપી. એટલું જ નહીં, વજ્રના પ્રતીકવાળા ભારતના પ્રારંભિક રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તેમણે જ બનાવી હતી. જ્યારે શ્રી અરવિંદ અંડરગ્રાઉન્ડ હતા ત્યારે તેમનું કર્મયોગી નામનું રાષ્ટ્રવાદી પેપર પણ નિવેદિતા ચલાવતા. અરે, અબનીન્દ્રનાથ ટાગોરનું પેલું ફેમસ ભારત માતાનું પેઇન્ટિંગ અને બંગાળ સ્કૂલ ઓફ આર્ટ પાછળ પણ તેમની જ પ્રેરણા હતી. આને કહેવાય રાષ્ટ્રવાદ અને કલાનું પરફેક્ટ કોમ્બિનેશન.
અને જરા તેમના જન્મસ્થળ આયર્લેન્ડમાં લાગેલી આ હિસ્ટ્રી સર્કલની તકતી તો જુઓ. કેટલી ગર્વ લેવા જેવી વાત છે કે તેમના પોતાના જ દેશમાં તેમને કાયમી ધોરણે એક ભારતીય રાષ્ટ્રવાદી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે પોતાની જાતને ભારત સાથે કેટલી હદે ઓતપ્રોત કરી દીધી હતી તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. સારું, હવે ભારતના રાજકીય સંઘર્ષને ટોચ પર લઈ જનાર અન્ય 2 દંતકથાઓની વાત કરીએ, એની બેસન્ટ અને મીરાબેન. એની બેસન્ટની રાજકીય સફર કેટલી ઝડપી હતી એ આ ટાઈમલાઈન પરથી સમજી શકાય છે. 1914માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. 1916 આવતા સુધીમાં તો તેમણે સ્વરાજ્યની માંગ સાથે સીધી હોમ રૂલ લીગ જ ચાલુ કરી દીધી. પોતાનો અવાજ લોકો સુધી પહોંચાડવા તેમણે ન્યૂ ઇન્ડિયા જેવા અખબારોનો જબરદસ્ત ઉપયોગ કર્યો. અને જુઓ, માત્ર 3 જ વર્ષમાં એટલે કે 1917માં તેઓ કોંગ્રેસના સૌથી પહેલા મહિલા અધ્યક્ષ બની ગયા. ભારતના રાજકારણમાં આ કોઈ નાની સૂની વાત નથી. બીજી તરફ હતા મેડલિન સ્લેડ, એટલે કે આપણા સૌના મીરાબેન. ગાંધીજી તેમને પોતાની અંગ્રેજ પુત્રી માનતા. મીરાબેને ગાંધીવાદી જીવનશૈલીને એવી તો અપનાવી લીધી હતી ને કે વાત જ ના પૂછો. તેઓ સાબરમતી આશ્રમમાં જ રહ્યા, દેશભરમાં ફરીને ખાદીનો પ્રચાર કર્યો અને મીઠાના સત્યાગ્રહ કે ભારત છોડો આંદોલન જેવી ઐતિહાસિક ચળવળોમાં ભાગ લઈને હસતા હસતા અનેકવાર જેલવાસ પણ ભોગવ્યો. આ માહિતી એ વાત એકદમ ક્લિયર કરી દે છે કે આ વિદેશી મહિલાઓનું યોગદાન કેટલા અલગ અલગ ડાયમેન્શનમાં હતું. સિસ્ટર નિવેદિતાએ કન્યા શિક્ષણ અને રાષ્ટ્રવાદી કલા સંભાળી, એની બેસન્ટે હોમ રૂલ લીગ અને કોંગ્રેસનું નેતૃત્વ લીધું, અને મીરાબેને સાબરમતી આશ્રમ અને ગાંધીવાદી આંદોલનોમાં પોતાનો જીવ રેડી દીધો. ત્રણેયના રસ્તા ભલે અલગ હતા, પણ મંઝિલ એક જ હતી: ભારતની સ્વતંત્રતા. આની સાથે જ આપણે આ વિશ્લેષણના સૌથી અગત્યના અને તમને વિચારતા કરી દે એવા અંતિમ પડાવ પર પહોંચ્યા છીએ: સ્વતંત્રતા સંગ્રામનો અમર વારસો. અહીં સૌથી મોટો પોઈન્ટ એ છે કે આ મહિલાઓએ પોતાના જ દેશની એટલે કે બ્રિટિશ સામ્રાજ્યની જ સામે બળવો પુકાર્યો હતો. તેમણે પોતાના જ સામ્રાજ્યનો વિરોધ કરીને ભારતમાં બ્રિટિશ નીતિઓની કાળી સચ્ચાઈ આખી દુનિયા સામે ખુલ્લી પાડી દીધી. તેઓ પોતે વિદેશી હતા એટલે તેમની વાતમાં એક અલગ જ નૈતિક તાકાત હતી, અને તેનાથી ભારતની આઝાદીની લડાઈ એ ખાલી દેશ પૂરતો નહીં પણ એક આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો. અંતમાં આ બધું સમજ્યા પછી એક બહુ જ પાવરફુલ વિચાર સામે આવે છે: આ વિદેશી મહિલાઓએ જે બલિદાનો આપ્યા તે શું એ વાત સાબિત નથી કરતા કે ભારતની સ્વતંત્રતાની લડાઈ એ કોઈ એક દેશનું ભૌગોલિક મુદ્દો ન હતો, પણ એ માનવ અધિકાર, સમાનતા અને ગૌરવ માટેની એક સાર્વત્રિક લડત હતી? આ સવાલ પર થોડું વિચાર ચોક્કસ કરજો, કારણ કે તે ઇતિહાસને જોવાનો આપણો નજરિયો જ બદલી નાખે છે. તો આજના આ ખાસ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા અને આટલી અદ્ભુત સફર માણવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.